ગુજરાતમાં વધુ એક અંગદાન માનવતા માટે વરદાન સાબિત થયું છે, જેમાં અંકલેશ્વરના 22 વર્ષીય બ્રેન્ડેડ યુવાનનું ધબકતું હૃદય વંદે ભારત ટ્રેન દ્વારા મિનિટોમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચાડાતા 6 જરૂરિયાતમંદોને નવજીવન મળશે અને હોસ્પિટલનું 78મું હૃદય ટ્રાન્સપ્લાન્ટ થશે. વંદે ભારત ટ્રેનની તેજ ગતિ ફરી એકવાર જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાતા બની છે. અંકલેશ્વર રેલવે સ્ટેશનના ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને એક ખાસ હેતુ માટે રોકવામાં આવી. હાસોટના રહેવાસી માત્ર 22 વર્ષીય યુવાન અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ ડોક્ટર્સ દ્વારા તેને બ્રેન ડેડ જાહેર કરાયો. આ અસહ્ય દુઃખની ઘડીમાં પણ પરિવારે અદ્ભુત સાહસ અને માનવતા દાખવતા અંગદાનનો ભગીરથ નિર્ણય કર્યો. આ મહામૂલા અંગદાનથી તેના હૃદય સહિત લીવર, પેનક્રિયાસ, કિડની અને આંખોનું પણ દાન કરાયું, જેનાથી કુલ 6 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. અંકલેશ્વર સ્થિત હોસ્પિટલમાંથી યુવકનું ધબકતું હૃદય રિટ્રીવ કરવામાં આવ્યું. અંગદાનથી લઈને ટ્રાન્સપ્લાન્ટ સુધીનો સમય અતિશય સંવેદનશીલ અને ટૂંકો હોય છે. પરિવારની પ્રેરણાદાયી સંમતિથી તેનું ધબકતું હૃદય ગ્રીન કોરિડોર અને વંદે ભારત ટ્રેન દ્વારા સુરક્ષિત રીતે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પહોંચાડાયું. જતા જતા 6 જિંદગીઓમાં ખુશી પાથરીને જનાર 22 વર્ષીય યુવાન અને તેના પરિવારનો આ નિર્ણય સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી મિસાલ બની ગયો છે. બ્યુરો રિપોર્ટ, TV13 ડિજિટલ.